ભરૂચ જિલ્લામાં ₹7.30 કરોડ ઉપરાંતના મનરેગા કૌભાંડમાં કોંગી નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય સહિત 9 આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરાઈ હતી. પોલીસ ફરિયાદ બાદ પિતા પુત્રના જામીન ટ્રાયલ કોર્ટે ફગાવી દીધા હતા. જે બાદ ચાર્જશીટ દાખલ થઈ ગયા પછી બંનેની શરતી જામીન અરજી મંજૂર કરાઈ હતી, જેને સરકાર તરફે પડકારવામાં આવી હતી. હજારો મજૂરોના લાખો રૂપિયા ચાઉં કરી સરકાર સાથે છેતરપિંડીના ગંભીર ગુનામાં જિલ્લા પોલીસ અને સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી. ભરૂચ સેશન કોર્ટે કૌભાંડી હીરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેઓને કસ્ટડીમાં લેવા ડિસેમ્બરમાં હુકમ કર્યો હતો. બીજી તરફ હીરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી લેવાયો હતો. આ દરમિયાન હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. બંને પક્ષે દલીલો અને હાઈકોર્ટ સહિત સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા, જેમાં હાઈકોર્ટે હીરા જોટવા સહિત 9 આરોપીઓની શરતી જામીન રદ કરવાનો હુકમ કાયમ રાખ્યો હતો. આ સાથે જ આરોપીઓના વકીલની રજૂઆતને ધ્યાનમાં લઈ સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીની મોહલત અપાઈ છે. હવે હીરા જોટવા અને તેના પુત્ર સહિતના આરોપીઓ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે.